અમારા રાજભા ચારણની બહુ સુંદર રજૂઆત છે. હજી હું બાપ બેઠો છું, હજી તારો બાપ બેઠો છું. આમાં જેટલા પણ જો કદાચ ક્રિકેટની મેચ જોતા હોય અને જૂની ભારત અને પાકિસ્તાનની મેચ જોઈ હોય, જે જૂની ભારત અને પાકિસ્તાનની મેચ થતી, એ મેચની અંદર સચિન જે છે કદાચ બરોબર પરફોર્મન્સ કરે કે ના કરે, રન મારે કે ના મારે, પણ 11 ખેલાડીઓની જે ટીમ છે, ટીમની અંદર ખાલી સચિનનું નામ હોય ને, ભલે રન મારે ના મારે 2 નંબરની વાત છે, એનું નામ હોય, એની હાજરી હોય ને, ભારત અડધી મેચ જીતી જાય અને પાકિસ્તાન અડધી મેચ હારી જાય. એની હાજરી કાફી છે. એમ હું કહું છું, પરિવારની અંદર બાપ પણ એવું પાત્ર છે સાહેબ. એ ભલે કદાચ ઓછું જોતા હોય, ઓછું બોલતા હોય, ઓછું સાંભળતા હોય, પણ આંગણામાં ખુરશી ઢાળી અને બાપ બેઠો હોય ને, એની હાજરી કાફી છે સાહેબ. ઉપાધી કોઈ તું કરમાં, એ હજી હું બાપ બેઠો છું, હજી તારો બાપ બેઠો છું. જગતમાં કોઈથી તું ડરમાં, એ હજી હું બાપ બેઠો છું, હજી તારો બાપ બેઠો છું. તારા સંતાપ ખંભે લઈ, જગતનો તાપ ખંભે લઈ. તારા સંતાપ ખંભે લઈ, જગતનો તાપ ખંભે લઈ. ફેંકી દો સાત સમુદરમાં, એ હજી હું બાપ બેઠો છું, હજી તારો બાપ બેઠો છું. હું જ્યાં પણ જાઉં આ બાપ કે માં વિશે બોલતો હોય, એમાં બાપ વિશે હું ખાસ કહું છું કે જેને પોતાના બાપ ઉપર ભરોસો હોય ને, એનો જ ભરોસો કરજો સાહેબ. હા, જીવનમાં મિત્રતા કરો ને તો એવા માણસની કરજો જેને પોતાના મા બાપ ઉપર ભરોસો હોય. જેને બાપ ઉપર ભરોસો ના હોય ને, એનો કોઈ દિવસ ભરોસો ના કરતા. કારણ કે જે લોહીનો હોય ને, અરે એ બીજા કોઈનો થઈ શકે, બાકી જે લોહીનો ના હોય ને તો કોઈનોય ના હોય સાહેબ. હા, જો લોહીનો ના હોય એ બીજા કોઈનોય ના હોય. એક નાનકડો પ્રસંગ, આ વાતો અમારી પાસે ઘણી છે, પણ કાર્યક્રમમાં આ કલાકારો એટલા બધા છે ને, એક પછી એક મારે કલાકારોને રજૂ કરવાના છે. ઓમ વ્યાસની મારે એક બહુ સુંદર રચના છે કે પિતા રોટી है, પિતા કપડા है, પિતા મકાન है. આ બાપ શું છે એની માટે ઓમ વ્યાસ નામના એક શાયરની રચના છે કે પિતા रोटी है, पिता कपड़ा है, पिता मकान है, पिता नन्हे से परिंदे का बड़ा सा आसमान है. पिता है तो बच्चों के सारे सपने, पिता है तो बच्चों के सारे सपने हैं. पिता है. हाँ, થોડાક શાંત. તમે ભલે બાળક ભલે મસ્તી કરતું હોય, તમે અમારી તરફ ધ્યાન આપજો. पिता है तो घर में हर पल राग है, पिता से ही माँ की चूड़ी, बिंदी और सुहाग है. एक बाप जीवतो है ने ત્યાં સુધી ઘર ભર્યું ભર્યું લાગે સાહેબ. पिता है तो घर में हर पल राग है, पिता से ही माँ की चूड़ी, बिंदी और सुहाग है. और पिता है तो बच्चों के सारे सपने हैं. આ માન બાપ બે એવા પાત્રો છે જે બહુ મફતમાં આપણને મળી જાય છે સાહેબ.
કોઈ પણ પ્રકારની કોઈ પરીક્ષા પાસ કર્યા વગર, કોઈ ક્વોલિફિકેશન, કોઈ ડિગ્રી, બહુ મફતમાં આ મા બાપ આપણને મળી જાય છે ને, એટલે અમુક જગ્યાએ એની કિંમત નથી થતી, અમુક જગ્યાએ એનું મૂલ્ય નથી સમજાતું. બાકી બાપ કોને કહેવાય અને માં કોને કહેવાય એ તમે કોઈક નબાપાને પૂછો. જેને પોતાના બાપને ગુમાવ્યો હોય, જેને નાનપણમાં પોતાના બાપને ગુમાવ્યો હોય, જે જગતના ટાઢ અને તડકાને વેઠીને મોટો થયો હોય, જેને જગતની ઠોકરો ખાધી હોય, એવા કોઈક નબાપાને તમે પૂછો ને તો તમને ખબર પડે કે બાપ કોને કહેવાય. બાપ વગરનું જે બાળક છે ને, બાળક બજારની અંદરથી નીકળી શકે, બજારની અંદર લટકતી એક એક વસ્તુને જોઈ શકે, એક એક રમકડાને જોઈ શકે, પણ એને ખરીદવાનો વિચાર ના કરી શકે. पिता है तो बच्चों के सारे सपने हैं, अरे पिता है तो बाजार के सब खिलौने अपने हैं. आखું બજાર મારું છે જો મારો બાપ મારી સાથે હોય. હા, અને એટલા માટે હું ભારત વર્ષના દરેક દીકરાઓને, આ દરેક યુવાનોને હું કહું છું સાહેબ, કે ભલે દુનિયાના સર્વેમાં કોઈ અનિલ અંબાણી કે મુકેશ અંબાણી કરોડપતિ હોઈ શકે, ભલે જગતના સર્વેની અંદર કદાચ કોઈ ઇલોન મસ્ક દુનિયાનો સૌથી મોટો કરોડપતિ હોઈ શકે, આ દુનિયાના સર્વેની અંદર કદાચ કોઈ બિલ ગેટ્સ જે છે દુનિયાનો સૌથી મોટો કરોડપતિ હોઈ શકે, પણ ભારત વર્ષના બાળકો માટે, મારા દેશના યુવાનો માટે, આપણી માટે આ દુનિયાનો સૌથી મોટામાં મોટો કોઈ અમીર હોય ને તો એ આપણો બાપ હોવો જોઈએ. કારણ કે મુકેશ અંબાણી એના દીકરાના લગ્નમાં 700 કરોડ વાપરે, આપણા માટે ગોળું કરી આવે ને તો આપણો બાપ કરી આવે. અને આ બાપ એવું પાત્ર છે ને, એના ખીચામાં હોય કે ના હોય. ઘણી વખત બાળકો જે છે ને દેખાદેખી પાછળ ખર્ચો કરે, ફલાણાના લગ્નમાં આવું ફંક્શન થયું એટલે આપણે કરવાનું, એને આવી સજાવટ કરી હતી એટલે આપણે કરવાની, દેખાદેખી પાછળ બાળકો પૈસા વાપરે. જેબ ખાલી હો મગર મના કરતે નહીં દેખા, અરે જેબ ખાલી હો मगर मना करते नहीं देखा, मैंने बाप से अमीर इंसान नहीं देखा. मैं बाप की अमीर मानस નથી ભાયો. અને ખાસ હું કહું છું સાહેબ, ઘણા એમ કહે છે કે મારા બાપુજીની પાસે તો કોઈ સગવડો નહોતી, અમે તો બહુ ગરીબીની અંદર મોટા થયા. પણ બાપ કા અમીર યા ગરીબ હોના નહીં. એક શાયરની આ બહુ સુંદર શેર છે શાયરનો कि बाप का अमीर या गरीब होना नहीं, बाप का होना सबसे बड़ी मिलकत है. बापનું હોવું બહુ મોટી મિલકત છે, બાપનું હોવું બહુ મોટી સંપત્તિ છે. એક નાનકડો પ્રસંગ, આ બાપ કેવો હોય સાહેબ, આ દીકરાનો બાપ ઉપર ભરોસો કેવો હોય. અને આ દેશ જે છે ને, આ ભરોસાનો દેશ છે. એટલા માટે જ મેં તમને કહ્યું, જેને પોતાના બાપ ઉપર ભરોસો હોય ને એનો જ ભરોસો કરજો. ગામડું ગામ છે, બાપ અને દીકરો એક ગામથી બીજે ગામેત્રું કરતા હોય. 40 વર્ષનો પિતા છે, એ પિતાની સાથે એનો 10 વર્ષનો દીકરો છે. એ બાપની પાસે બહુ કિંમતી દાગીનાની ઘરેણાની થેલી છે. એ થેલીની અંદર કિંમતી ઘરેણા છે, થોડી ઘણી મિલકત છે, થોડો ઘણો રૂપિયો છે. જીવનભરની કમાણી લઈ એ બાપ પોતાના દીકરા સાથે એક ગામથી બીજે ગામ ગામેત્રું કરતો હોય. એમાં વચ્ચે જંગલનો રસ્તો આવે, અવાવર રસ્તો આવે. એટલે જંગલનો અવાવર રસ્તો ને એ અવાવર રસ્તા ઉપર એક જગ્યાએ કૂવો આવે. દીકરો જે છે ને કૂવો જોવાની જીદ કરે છે. દીકરો પોતાના બાપને કહે છે, બાપુજી મને આ કૂવો બતાવો ને. બાપ દીકરાને સમજાવે છે, બેટા જંગલમાં આવી અને કૂવા ના જોવાય, આપણી પાસે જોખમ છે, કૂવો જોવાનો સમય નથી. પણ દીકરો બહુ જીદ કરે, પપ્પા મેં ક્યારેય આ કૂવો નથી જોયો, મને એક વખત તમે કૂવો બતાવો. એ બાપ જે છે દીકરાને કૂવો જોવા માટે લઈ જાય. બાપ અને દીકરો જે છે બરાબર એમ કહેવાય કૂવાની નજીક જાય. દીકરો આમ નીચે જઈને કૂવાને જોવાનો પ્રયત્ન કરે, ત્યાં એ જે દીકરો છે ને દીકરાનો પગ લપસી જાય, ધડામ લઈ અને દીકરો કૂવામાં પડવા જાય. કૂવામાં પડતા પોતાના દીકરાને બાપ બચાવી લે છે, પણ એના હાથમાં જે કિંમતી દાગીનાની અને ઘરેણાની થેલી છે ને, થેલી છટકી જાય છે. પોતાના દીકરાને તો બચાવી લે છે, પણ પેલી થેલી પડી જાય છે. જિંદગી ભરની એ થેલીની અંદર
પોતાની જિંદગીભરની કમાણી બંધ છે. એ થેલીની અંદર બહુ મૂલ્યવાન દાગીના ઘરેણા, દીકરાના લગ્ન કરાવવા, દીકરીઓને પરણાવવી, દીકરીઓને ભણાવવા, એ બધા જ જેને સપના સેવ્યા છે એની માટે એ થેલી જરૂરી છે. થોડી વાર માટે બાપ હતાશ થઈ જાય, નિરાશ થઈ જાય, આમ તેમ ફાંફા મારી એક ઝાડથી બીજે ઝાડ કે જંગલના ઝાડવાઓને જઈ અને ત્યાં જઈ અને જંગલના ઝાડવા ઉપરથી એક ઝાડથી બીજે ઝાડ કરી અને એ જે જંગલ છે જંગલના ઝાડવા ઉપરથી વેલા લઈ આવે. એક એક વેલાને ઉતારી એ જે બાપ છે એક વેલા ઉપર બીજા વેલાને ગૂંથી અને એની અંદરથી એક સરસ મજાનું દોરડું તૈયાર કરે, રસ્સું તૈયાર કરે. હવે એ જે રસ્સી છે, રસ્સીને એ બાપ આમ માપે છે, ખેંચી અને એ રસ્સીને જોવે છે, ચેક કરે છે કે આ રસ્સી મારો વજન તો સહન કરી શકશે ને. ચેક કરતા ખબર પડે છે કે દોરડું એટલું બધું મજબૂત નથી કે એ 40 વર્ષના એક પુખ્ત વયના પુરુષનું એ વજન સહન કરી શકે. એટલે એ બાપ જે છે બાપ પોતાના દીકરાને પૂછે છે. એ બાપ દીકરાને કહે છે કે બેટા આ દોરડું મારો વજન તો સહન નહીં કરી શકે, તું કૂવામાં ઉતરીશ. તમે જોજો આજકાલના બાળકને કદાચ આપણે ઘરથી દુકાને મોકલ્યું હોય સાહેબ, એક 2 રૂપિયાની 5 રૂપિયાની વસ્તુ લેવા માટે આપણે બાળકને ઘરથી દુકાને મોકલીએ ને, નજીકમાં જ દુકાન હોય, આપણું બાળક આપણને ના પાડી દે, હું નહીં જાઉં, આમ ખફા ઉલાણી ઊભું થઈ જાય, નહીં હું નહીં જાઉં. એ બાપ કે છે પોતાના દીકરાને કહે છે કે બેટા મારી જગ્યાએ તું કૂવામાં ઉતરીશ. દર્દ જે હોય છે દિલના એ આવીને બાર બોલે છે. અરે દર્દ જે હોય છે દિલના એ આવીને બાર બોલે છે. રહો જો મૌન, આંખેથી અશ્રુની ધાર બોલે છે. ફકીરે હાલ જોઈને ફરક કરશો નહીં નાજીર, જે સારા હોય ને એમના તો બધા સંસ્કાર બોલે છે. અરે કાઉ જાજા કાગોલિયાન કાઉ જાજા કપૂત, હકડી સી મૈયત ભલી અને હકડો ભલો સપૂત. અને લોક સાહિત્યમાં એવું કહેવાય છે સાહેબ કે હરિયલ ઘરે નો હોય અને ફળિયામાં કુંજરડા ફરે. એ બાપ પોતાના દીકરાને કહે છે બેટા તું મારી